નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે ચર્ચા કર્યું છે ક્લિનિકલ ટ્રાયલની. બહુ ઓછા કદાચ આ શબ્દ જાણતા હશે. હવે શબ્દ ઓછો જાણતા હોય તો પછી સામાન્ય લોકોને તેમ હોય કે આ ક્લિનિકલ ટ્રાયલ શું હશે, પરંતુ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે ક્લિનિકલ ટ્રાયલ. ધેટ મીન્સ દવાઓનું પરીક્ષણ. તમે જે દવાઓ વાપરો છો એની પહેલાં એની એક ટ્રાયલ થતી હોય છે, એક પરીક્ષણ થતું હોય છે, ત્યારબાદ એ દવાઓ માર્કેટમાં મૂકવામાં આવે છે. પણ સવાલ એ છે કે ફાર્મા ઉદ્યોગમાં એક તરફ તમે જુઓ કે ગુજરાતનું વર્ચસ્વ વધતું જાય છે, ગુજરાતની બોલબાલા છે. બીજી તરફ આ જે ક્લિનિકલ ટ્રાયલ થઈ રહ્યું છે, દવાઓનું પરીક્ષણ થઈ રહ્યું છે, એના જે નિયમો હોય એ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ખાસ તો ગેરરીતિ આચરવામાં આવે છે. અને જો કદાચ એવું કહીએ ને કે મોટા શહેરોમાં અને ખાસ કરીને અમદાવાદમાં ક્લિનિકલ ટ્રાયલનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે તો ખોટું નથી. કારણ કે જે ગરીબીથી પીડાય છે, જે લોકો બેકાર છે, જેમની આવક નહીવત છે, એવા લોકો આ ક્લિનિકલ ટ્રાયલમાં જવા માટે, ભાગ લેવા માટે મજબૂર બનતા હોય છે. બીજી વસ્તુ કે ફાર્મા કંપનીઓ આ ક્લિનિકલ ટ્રાયલ થકી કાળી કમાણી પણ પોતાની ઊભી કરતા હોય છે અને સાથે જ અભણ અને બેરોજગાર લોકો હોય એમની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે. હવે બીજું કે ફાર્મા કંપનીઓને ક્લિનિકલ ટ્રાયલ તો કરવું જ પડે. જો લીગલ પ્રોસિજરમાંથી પસાર થાય છે, જો વિદેશમાં કરવામાં આવે છે તો મોંઘું પડે છે. બીજું એના નોર્મ્સ એને ફોલો કરવા પડે છે અને અહીં તો બધું હોતા હે ચલતા હે, આ બધું ચાલતું હોય છે એટલે અહીંયા કરાવતા હોય છે. અને ખાસ તો એ લોકો એજન્ટ રાખે છે. હવે ગરીબ પરિવારો આવા રિસર્ચ સેન્ટરોના એજન્ટના નિશાને બને છે. એ એજન્ટ એમને લઈ જાય છે રિસર્ચ સેન્ટર સુધી, એમાં એજન્ટને કમિશન મળે છે. એટલે આખો એક ખેલ હોય છે અને ક્લિનિકલ ટ્રાયલના નામે ગરીબોની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે. હવે આ બધું જ થઈ રહ્યું છે તો સવાલ એ થાય કે હેલ્થ ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યું છે? કોર્પોરેશનનું હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, રાજ્ય સરકારનું છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે. આ બધા શું કરે છે? અરે ભાઈ, આમની તો મહેરબાનીથી ચાલે છે આ બધું. શું તમને, મીડિયાને, એક્સપર્ટને બધાને ખબર છે તો એ લોકોને નહીં ખબર હોય? છે જ, છતાં ચાલે છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ક્લિનિકલ ટ્રાયલ નિયમો મુકાયા નેવે. મારી સાથે જોડાયા છે આમ તો રાજકીય વિશ્લેષક છે અને ખાસ તો ફાર્માસ્યુટિકલ બિઝનેસ સાથે સંકળાયેલા એવા રાજેશ ઠાકર મારી સાથે છે. રાજેશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ સિનિયર એડવોકેટ ગ્રાહક સુરક્ષા ધારાના હિમાંશુ ઠક્કર મારી સાથે છે. હિમાંશુજી, આપનું સ્વાગત. થેન્ક યુ. અને વ્યવસાય ઓપ્થોલોજીસ્ટ ડોક્ટર હિતેશ રામાનુજ, એક સારા વિશ્લેષક પણ છે. ડોક્ટર હિતેશ, આપનું પણ સ્વાગત છે. યસ. હવે રાજેશભાઈ, મેં કહ્યું એમ કે ક્લિનિકલ ટ્રાયલ આમ એક નવો શબ્દો સામાન્ય જનતાને લાગે અને કદાચ એને ગુજરાતીમાં દવાનું પરીક્ષણ કહીએ, પણ આ ક્લિનિકલ ટ્રાયલ કરવાની જરૂર શું પડે છે, શું છે અને કઈ રીતે આખું આ એક ક્લિનિકલ ટ્રાયલ ચાલતું હોય છે? સાહેબ, શું કહેશો? જો કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની કે R&D ડિપાર્ટમેન્ટ જ્યારે કોઈ નવી દવા કે નવું ઇન્જેક્શન એ બજારમાં મૂકતી હોય એ પહેલા એના જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે જે દવા બનાવી છે અને જે રોગ માટે એ દવાનું બનાવેલી છે એ દવા બજારમાં કોઈ પણ હ્યુમન બોડીની અંદર ઇન્જેક્ટ કરતા પહેલા કે ઓરલી એ ટેબ્લેટ એ આપતા પહેલા એની એક પરીક્ષણ થતું હોય છે જેને ક્લિનિકલ ટ્રાયલ કહે છે. પહેલા તમને ખબર હશે કે કેટલી બધી દવાઓના પરીક્ષણ એ પશુઓ ઉપર પણ થતા. અને આ જે ક્લિનિકલ ટ્રાયલ છે એની અંદર હ્યુમન બોડીની જરૂર પડતી હોય છે અને એની આડઅસરો તપાસવા માટેની કે કોઈ પણ મેડિસિન છે એ અસર તો કરે છે પણ એની સાથે એની શું આડઅસર હોઈ શકે, એના રિએક્શન શું હોઈ શકે, બોડીની અંદર બ્લડમાં કે હાર્ટ ઉપર એની અસર થાય છે કે નથી થતી, આ બધા પરીક્ષણ કરવા માટે આ ક્લિનિકલ ટ્રાયલ જે છે એ કરવામાં આવતી હોય છે. પણ એના એક સ્પેસિફિક નોર્મ્સ છે કે એને કેવી રીતે, જેમ આપણે સર્જરીમાં જઈએ જે વ્યક્તિની ઓપરેશન લેવાનું હોય તો એની કન્સેન્ટ હોય, એનેસ્થેસિયા આપવાનો તો એનેસ્થેસિયાની કન્સેન્ટ હોય, એ કન્સેન્ટ ફોર્મ પર સહી થાય, એની સંમતિ લેવાય. એનેસ્થેટિક હોય એ તમને જોખમો સમજાવે કે આટલી પ્રકારના જોખમો જે છે એ તમારી સર્જરી સાથે છે. આ બધી સમજણ આપ્યા પછી જ્યારે દર્દી અને દર્દીના સગા એ પોતાની મંજૂરી આપે ત્યારે એને ઓપરેશન થિયેટરની અંદર લઈ જવામાં આવે છે. કારણ કે આખરેકાર તો શરીર જે છે એ તમારું છે. એટલે મેડિકલ વ્યવસાયની અંદર પણ જ્યારે એપેન્ડિક્સ છે કોઈ માણસનું, એને એપેન્ડિક્સ કાઢવાનું છે તે પહેલા પણ આ પ્રક્રિયા થતી હોય છે. એવી જ રીતે દવાઓ જે છે એના માટે જે પણ ક્લિનિકલ ટ્રાયલ આપવા માટે વ્યક્તિ આવે છે એની કન્સેન્ટ લેવાતી હોય છે. એના જે છે હેલ્થના રિપોર્ટ હોવા જોઈએ કે આ વ્યક્તિ ઉપર આ ટ્રાયલ કરી શકાય એમ છે કે કેમ. કેટલી બધી વખત એવું હોય છે કે સરકારી દવાખાનાઓની અંદર જે હિસ્ટ્રી ચાર્ટ છે એ બહાર કાઢી લેવામાં આવતો. તમને ખબર હોય થોડા વખત પહેલા SVP માંથી
અમુક જે ડોક્ટર્સ હતા એમના દ્વારા જ ક્લિનિકલ ટ્રાયલ માટે પેશન્ટ છે એમનો યુઝ થતો તો એનું એક બહુ મોટું કૌભાંડ ત્યાં આગળ બહાર આવેલું હતું. એટલે દવા બનાવનારી કંપનીઓ કા રિસર્ચ કંપનીઓ કરે એવું કે એજન્ટો રાખે. એજન્ટો જે ક્યાં જવાના છે ઝૂંપડપટ્ટીમાં ગરીબ વસ્તીઓની અંદર. તમે જો બ્લડ આપવાનું હોય કોઈને તો બ્લડની લાઈનમાં પણ આ લોકો ઉભા રહી ગયા હોય. જે સાયકલ છે કે ભાઈ 90 દિવસ પછી જ તમે બીજું બ્લડ આપી શકો તો એમાં પણ એવા કિસ્સા બનતા હોય પૈસાની જરૂર હોય પેલો માણસ જે છે એ 2 મહિના કે 2.5 મહિના થયા હોય તો એનું બ્લડ આપી આવે કારણ કે એને પૈસા મળે છે. કિડનીઓ લોકો જે છે એ ડોનેટ કરી દેતા હોય છે પૈસા માટે. તો આવા જે વર્ગના લોકો છે જે ગરીબ છે જેને બહુ ખબર નથી કે આ પરીક્ષણમાં તમે પૈસા તો 500, 1000, 2000 જે પણ લો છો એ પણ એની આડઅસર છેવટે તમારા શરીરને તમારી હેલ્થની સાથે એ નુકસાનકારક છે. જો આપણે બહુ સરસ ડિફાઇન કર્યું કે ભાઈ આ માટે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે, નવી દવા હોય, નવું ઇન્જેક્શન હોય માર્કેટમાં મૂકતા પહેલા. પણ હવે સવાલ એ છે કે આ ક્લિનિકલ ટ્રાયલના નામે જે બધું આ આખું ચાલે છે, ધંધો ચાલે છે, બિઝનેસ ચાલે છે, શું કારણ? અને બીજું શું મેં કહ્યું તેમ કે આ અધિકારીઓને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, કોર્પોરેશનનું છે, રાજ્ય સરકારનું, સાહેબ એમને ખબર નહીં હોય કે આ બધા આ ધંધા ચાલે છે અને આ રીતે ચાલે છે, આટલું ખુલ્લેઆમ ચાલે છે? સરકારને બધી જ ખબર હોય છે. સરકારની 2 આંખ ને 2 કાન નથી. સરકારની પાસે એટલું મોટું મહેકમ છે, એમની પાસે હજારો આંખ અને હજારો કાન છે. અને જેમ આપણે સ્કૂલોની ચર્ચા કરીએ તો ડમી સ્કૂલોની ચર્ચા કરીએ કે ભાઈ ડમી સ્કૂલો ધલદેશી ચાલે છે. આપણે બધા ચર્ચા કરીએ છીએ સરકારને નહીં ખબર હોય. ટ્યુશન ક્લાસીસનું જે ટાઈઅપ છે સ્કૂલો સાથે તો સરકારને નહીં ખબર હોય. ફાયર એનઓસી ની જયારે આગ લાગવાની ઘટનાઓ બની અને કેટલી બધી બિલ્ડિંગોની અંદર ફાયર એનઓસી નથી, મોટાભાગની બિલ્ડિંગોમાં બીયુ પરમિશન નહોતી, તો શું એ સરકારના રેકોર્ડ ઉપર એ બધી વસ્તુઓ નથી હતી? પણ આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો, થોડા દિવસ સુધી એની ચર્ચાઓ થાય એટલે સરકાર એના માટે ગંભીર બને, પછી પાછા જે એના નોર્મ્સ છે એ નોર્મ્સ માળીએ ચડી જાય અને આ દવા બનાવનારી કંપનીઓ પોતાના નફા માટે રિસર્ચ કંપનીઓ સાહેબ જવાબદાર છે, એટલા જ અધિકારીઓ જવાબદાર બિલકુલ જે તે ડિપાર્ટમેન્ટના લોકો એમની સામે કાર્યવાહી ના થવી જોઈએ સાહેબ? બિલકુલ થવી જોઈએ. જો સરકારનું કામ જે છે માત્ર કાયદા બનાવવા માટેનું કામ નથી. સરકારનું કામ એ કાયદાનો ચુસ્તપણે અમલ થાય એના માટેનું પણ છે. જો કાયદા બનાવીને ચાલી જતું હોત તો ગૃહ ખાતાએ બહુ બધા કાયદાઓ બનાવ્યા છે ને હવે તો BSN આવી ગયું છે. પછી એમણે સુઈ જવું જોઈએ કે હવે બધા કાયદા અનુસાર વધશે. એવું હોતું નથી. એનું જે સુપરવિઝન અને એનું અમલીકરણ એની અંદર પારદર્શિતા કે કોઈ પણ પ્રકારની અપ્રામાણિકતા નથી થતી એ જોવાનું કામ આખિરકાર સરકારનું જ છે. એટલે જેટલા દોષિત આ લોકો છે એટલી દોષિત જે છે એ સરકારના વહીવટી વિભાગ પણ છે. જી ડોક્ટર હિતેશ રામાનુજ, જે ફાર્મા કંપનીઓ જે આ ક્લિનિકલ ટ્રાયલ કરતી હોય, રાજેશભાઈએ કહ્યું કે નવી દવા કે નવું ઇન્જેક્શન મૂકે એ પહેલા એક પરીક્ષણ કરતી હોય છે, પણ સવાલ એ છે કે આટલા મોટા કૌભાંડ ચાલતા હોય, વિદેશમાં ટ્રાયલ કરવા સાહેબ મોંઘા બને, અથવા તો જો લીગલ તમે નોર્મ્સ ફોલો કરો તો તમને તકલીફ પડે છે જે આ રિસર્ચ કંપનીઓ છે એમને. તો એનો મતલબ એવું કે આવા ગરીબો કે જે બેરોજગાર છે કે ગરીબો છે એમની મજબૂરીનો લાભ ઉઠાવે આ કંપનીઓ, અને છતાં હોતા હે ચલતા હે બધું જ ચાલે છે સાહેબ. લાગતું નથી કે ડોક્ટર આલામે મેડિકલ એસોસિએશન છે સાહેબ, ડોક્ટરોના એસોસિએશન છે, આમણે પણ ક્યાંક આનો વિરોધ કરવો જોઈએ અથવા આ કૌભાંડ ખુલ્લા પાડવા જોઈએ? ચોક્કસ કરવો જોઈએ જો એના કૌભાંડ હોય તો. ક્લિનિકલ ટ્રાયલ્સ બહુ મોટા પાયે થતું હોય છે અને ચાલતું હોય છે અને એના સેન્ટર પણ હોય છે. હવે ક્લિનિકલ ટ્રાયલ્સનું કૌભાંડ ક્યારે કહી શકાય? જ્યારે સરકારે 1940માં એક ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ બનાવ્યો હતો અને એ એક્ટ પ્રમાણે એના રૂલ્સ અને રેગ્યુલેશન હતા. એ પછી એ એક્ટને 2019માં અને એને ન્યૂ ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ્સનો એક બીજો નવો આવ્યો અને એમાં જે નોર્મ્સ હતા અને જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એને એમણે જુદી રીતે કર્યા. તો કોઈ પણ ક્લિનિકલ ટ્રાયલ મારે પણ કંઈ કરવું હોય, દાખલા તરીકે કોઈ નવા આઈ ડ્રોપ્સ આવ્યા છે અને મારે એનું ક્લિનિકલ ટ્રાયલ કરવું છે, તો હું કોઈ પેશન્ટ લઈ આવું અને કરું એવું નથી હોતું. મારે એના માટે ઘણા બધા રૂલ્સ ફોલો કરવા પડે. એના સ્કેડ્યુલ હોય એ પ્રમાણે મારે કરવું પડે. મારું એનું મારે એથિક્સ કમિટીમાંથી પરમિશન જોઈએ. એથિક્સ કમિટીને જરૂર લાગે તો મારા સેન્ટરની પણ એ લોકો મુલાકાત લે અને એનું ક્લિનિકલ ટ્રાયલ્સનું મને પેલું મળે, પરમિશન મળે, પછી જ હું એ કરી શકું. અને એના ઘણા બધા ટ્રાયલ્સ છે, એની રજિસ્ટ્રી પણ છે, ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઇન્ડિયા CTRI પણ છે. ડ્રગ્સ કંટ્રોલ
જનરલ ઓફ ઇન્ડિયા એનું DCGI નું પણ એક રજીસ્ટ્રેશન કરવું પડે, એથિક્સ કમિટીનું એમનું પરમિશન મેળવવું પડે, અને આ બધું કર્યા પછી ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસ GCP એને મારે ફોલો કરવું પડે. તો આ બધું જ થતું હોય ને બધા જ જો એમની પાસે સર્ટિફિકેટ હોય પછી પેશન્ટ આવે અને પેશન્ટની રિટર્ન કન્સેન્ટ લેવાય. રિટર્ન કન્સેન્ટ પેશન્ટ સમજે એ ભાષામાં લેવાવી જોઈએ. પેશન્ટને સમજાવવું જોઈએ કે તમને આ દવાથી કે આ ટ્રાયલથી આટલા કોમ્પ્લિકેશન થવાની શક્યતા છે. કંપનીઓ દાવો કરે છે, અત્યારે જયારે તપાસ ચાલી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી ત્યારે કંપનીઓ દાવો કરે છે કે અમે તો સહમતિ લઈએ છીએ, ગુજરાતીમાં ફોર્મ ભરાવીએ છીએ, એમને સંમતિ બે પ્રકારે હોય. જો પેશન્ટ ના સમજતું હોય અને ઇલિટરેટ હોય તો એનું ઓડિયો વિઝ્યુઅલ બી થવું જોઈએ, અને ઓડિયો વિઝ્યુઅલ એ મેન્ડેટરી છે એની સંમતિ. તો ઓડિયો વિઝ્યુઅલ થી એનું વિડીયો રેકોર્ડિંગ કરીને એની સંમતિ લીધા પછી પેશન્ટ માનો કે એમ કે છે કે મારે આ ટ્રાયલમાં ભાગ નથી લેવો, તો એને કોઈ રોકી ના શકે. પેશન્ટને બધા જ હક છે, એમનો પોતાનો હ્યુમન રાઇટ્સ છે કે ગમે ત્યારે ના પાડી શકે, અને ગમે ત્યારે એને જો ખરેખર ના પાડ્યા પછી પણ આ થઈ શકે તો એના ઉપર ક્રિમિનલ એક્શન પણ લેવાતા હોય છે. ડોક્ટર હિતેશ, આપે કહ્યું એ પ્રમાણે ચલો આ બધી પ્રોસિજર છે, આટલી બધી લેન્ધી પ્રોસિજર છે, છતાં પણ આ બધું થાય છે. કોની મહેરબાની થાય છે, કોને જવાબદાર કહીશું? એ ખુદ ફાર્મા જે રિસર્ચ કંપનીઓ છે એમને કહીશું, જવાબદાર અધિકારીઓને કહીશું? બંને, રિસર્ચ કંપની પણ જવાબદાર છે અને સેન્ટર વધારે જવાબદાર છે. જો ત્યાં કોઈ ડોક્ટર્સ ઇન્વોલ્વ હોય તો એ પણ જવાબદાર છે. ઓકે, હિમાંશુ ઠક્કર, એક એડવોકેટ તરીકે આપનું શું માનવું છે? એક હાથે તાળી નથી વાગતી. માની લો કે ક્લિનિકલ ટ્રાયલમાં કંપનીઓ, ક્યાંક રિસર્ચ કંપનીઓ જવાબદાર છે સાહેબ, અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. હું તો ત્યાં સુધી કહું છું હિમાંશુભાઈ કે એ લોકો પણ જવાબદાર છે. જે ગરીબ છે, મજબૂર છે, પોતે ગરીબ અને મજબૂર ખરા, પણ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈને એમને પણ પૈસા તો સાહેબ કમાવા છે. એક હાથે તાળી હિમાંશુભાઈ નથી વાગતી. કાયદો શું કહે છે? હાજી, હવે હું છેલ્લા લગભગ સમજો 2002 થી ક્લિનિકલ ટ્રાયલનો એક લો ગ્રેજ્યુએટ તરીકે હું મેમ્બર પણ છું એથિકલ કમિટીનો. હવે મારે આપે જે આ પિક્ચર આખું ઊભું થયું છે ને એ એટલું બધું ગંભીર નથી. તમે જો એની બીજી બાજુ જુઓ તો જે હેલ્ધી સબ્જેક્ટ પાસે એનો કન્સેન્ટ લેવામાં આવે છે, ત્યારે ડોક્ટર હિતેશભાઈએ બહુ સાચી વાત કહી છે કે ભાઈ એમની ફ્રી કન્સેન્ટ લેવામાં આવે. સો મચ સો કે આ ડ્રગ ટ્રાયલથી તમને આડઅસર થઈ શકવાનો ભય છે, ને એ આડઅસર કઈ એ પણ એ જણાવવામાં આવે છે. એથી વધુમાં એવું પણ કહેવામાં આવે છે કે આ ટેબ્લેટ લેવાથી કદાચ તમારું મૃત્યુ પણ થઈ શકે. અને આનું પહેલા વિડીયો રેકોર્ડિંગ થતું હતું, પણ DCGI ડાયરેક્ટર કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ આ આખી જે પ્રક્રિયા છે એ DCGI કંટ્રોલ કરે છે. અને તમે જેમ કહ્યું દિલીપભાઈ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ શું કરે છે, આમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ નથી આવતું. આમાં DCGI ના અંડર જ આ આખી પ્રક્રિયા પાસ થાય છે. જેમ કે પહેલા પ્રોટોકોલ પાસ કરાવવા પડે, એ લોકોની કન્સેન્ટના ફોર્મ્સ મોકલવા પડે, અને એ આખી પ્રક્રિયા DCGI ગો થ્રુ કરે, અને નિયમો જો પાળવામાં આવ્યા હોય તો જ એની પરમિશન આપવામાં આવે છે, ટ્રાયલની પરમિશન. હવે સવાલ એટલો છે કે આપણે જયારે અત્યારે સમજીએ છીએ કે કેન્સરની એક દવા છે ધારો કે, તો પહેલા કેન્સર થતું હતું તારે એમ કે ભાઈ કેન્સર એટલે કેન્સર, માણસને જીવવાની કોઈ આશા ના રહે. હવે ધીમે ધીમે એ કેન્સરની જે દવાઓ છે, હવે ટેબ્લેટ પણ આવી ગઈ છે, નહીં તો એ મારો સીધો સવાલ એ છે કે આ બધા જ ચલો પ્રોસિજરમાંથી પાસ થાય છે, પણ જે ગરીબ અને મજબૂર લોકોનો ફાયદો ઉઠાવે છે સાહેબ, એ બધું લીગલ છે. હવે એમ નહીં, તમે સમજો કે આજે કોઈ પૈસા પાત્ર માણસ છે કે સુખી માણસ છે, એ આમાં આવવા તૈયાર થતા નથી અને કોઈ આવતા પણ નથી. એ મારો લગભગ છેલ્લા 15-20 વર્ષનો અનુભવ છે. જે ક્લિનિકલ ટ્રાયલમાં આવે છે એ જેમ ઝૂંપડપટ્ટી કે એમાંથી જે હોય છે, અને એક ક્લિનિકલ આ ટ્રાયલમાં ભાગ લીધો, એ પછી એ વ્યક્તિ 1 વર્ષ કે 6 મહિના સુધી બીજી ટ્રાયલમાં ભાગ નથી લઈ શકતો, એવો પણ નિયમ છે. એટલે આમાં દર વખતે એવું નથી બનતું કે ભાઈ એમને પકડીને જ લઈ આવે. હવે જો આ નવું પરીક્ષણ થઈને આ નવી દવાઓ અને આ બધું નહીં આવે તો અત્યાર સુધી જે હ્યુમન લાઈફની આપણી એજ લિમિટ હતી એ ઘણી બધી વધી ગઈ છે. પહેલા 50-55 માણસ. એક મિનિટ, જરૂર છે, રિસર્ચની જરૂર છે, પણ આવા કૌભાંડો ચાલતા હોય સાહેબ. કૌભાંડ સાથે હું એગ્રી થતો જ નથી. એ બહુ ગંભીર ગુનો છે. જો એવું થતું હોય તો એના માટે સખત સજાની જોગવાઈ હોવી જોઈએ.
DCGI નું ધ્યાન દોરવું જોઈએ અને આવું જે કૌભાંડ આચરે છે એ ક્લિનિકલ ટ્રાયલની આખી જે સંસ્થા છે એને દીબાર કરવી જોઈએ. ત્યાં હિમાંશુભાઈ, મને લાગે છે એથિકલ કમિટી હોય છે ને એના અથવા જવાબદારી છે, એને જ કદાચ રોકવું પડે. તમારી જવાબદારી નથી આ કમિટીની કે આ રોકાય, આ ન થાય, આ નોર્મ્સ ના ભંગ થાય? એમાં એવું છે કે દરેક એથિકલ કમિટી ડિફરન્ટ હોય છે. કોઈ એક એથિકલ કમિટી નથી હોતી. એ હવે તો હોસ્પિટલને જ પરમિશન આપવામાં આવે છે હેલ્થ ક્લિનિકલ ટ્રાયલ માટે. પહેલા પ્રાઇવેટ કંપનીઓ હતી. હવે ગંભીર ગુનો નથી હિમાંશુભાઈ, આ ગંભીર ગુનો નથી. ના, ગંભીર ગુનો જ છે. જો કઈ ચૂક થઈ ગઈ અથવા તો એમાં કોઈને બનાવટ કરીને લાવવામાં આવ્યા કે કોઈને ફેવર કરવામાં આવી અને આવું જો થતું હોય તો ગુનો છે. પણ ક્લિનિકલ ટ્રાયલ થી એક વસ્તુ ચોક્કસ છે કે હ્યુમન લાઈફ બહુ સારી બને છે, લાંબી બને છે અને દુઃખ ઓછું થાય છે. હવે એક હું તમને ઉદાહરણ આપું કે હું જે સાંભળી લો હિમાંશુભાઈ, આ બધું જ થાય છે ને તમારા જેવા સિનિયર વકીલ પાસે, એડવોકેટ પાસે આ કેસ આવે છે તો તમે તો છોડાઈ દેવાના ને કે ભાઈ આની સહમતિ છે? નોટ નેસેસરીલી. અમે આવા કેસ લઈએ પણ નહીં. અને બીજું, આવા કેસ થતા હોય તો DCGI નું ધ્યાન દોરવું જ જોઈએ અને એ કમિટીને ડિબાર કરવી જોઈએ અને એના ઉપર સખત હાથે અને મામલામાં સજા થાય, દાખલા રૂપ સજા થાય ને આ બધું કૌભાંડ બંધ થાય. વર્ષોથી ચાલે છે. મને તો લાગે છે હજુ બંધ નહીં થાય. હજુ આનું આ ચાલવાનું જ બધું, સાહેબ. હવે એમાં તો એવું છે કે રાજેશભાઈ જોડે હું ચર્ચા કરું. રાજેશભાઈ, કેટલી શક્યતા લાગે છે હિમાંશુભાઈ કહી રહ્યા જેટલો મોટો ઇસ્યુ નથી જેટલી આપણે ચર્ચા કરી? ના, એટલે ના વાત એવી છે કે સૌથી સસ્તું શું છે ભારતની અંદર, એવો સવાલ કોઈ મને પૂછે તો એવું કહું કે ગરીબનું જીવન. હા, બરાબર છે. ભદ્ર સમાજ, પૈસા વાળો સમાજ, શિક્ષિત સમાજ, એના આરોગ્યને સાચવવા માટે ગરીબ વ્યક્તિ જે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય છે એ એની પ્રયોગશાળા બની જાય જેનું શરીર. એટલા માટે કે એને થોડાક ઘણા પૈસા મળે છે, એનું 1 દિવસનું 2 દિવસનું ખાવાનું કે 15 દિવસ એના ટૂંકા થઈ જાય છે, એટલે ક્લિનિકલ ટ્રાયલનો હિસ્સો બને. સાહેબ, વેક્સિનેશન પ્રોગ્રામના નામે ક્લિનિકલ ટ્રાયલો થઈ ગયાના દાખલા બન્યા છે. અને સરકારની જ મ્યુનિસિપલ હોસ્પિટલ, SVP હોસ્પિટલ એ સરકારની જ મ્યુનિસિપલ હોસ્પિટલ કહેવાય, એની અંદર દર્દીઓને વગર સંમતિએ ક્લિનિકલ ટ્રાયલ થયા ને એમાં સસ્પેન્ડ થયા ને જે ડોક્ટરો સસ્પેન્ડ થયા કે જેમના ઉપર કેસ થયા છે. તો આ બધી એથિક્સની ને બધી વાતો આપણે અહીંયા કરીએ પણ મૂળમાં મેં કીધું એમ નિયમો બધા જ છે કે સ્કૂલનો શિક્ષક ટ્યુશન ના કરી શકે, કરે છે. જે સરકારી ડોક્ટરો છે પ્રાઇવેટ પ્રેક્ટિસ ના કરી શકે, પ્રેક્ટિસ કરે જ છે. પણ આ બધી જ વસ્તુ એટલે બધું કાગળ ઉપર છે અને કાગળ ઉપર છે એના કારણે આ બધી જ જે કંપનીઓ છે એ કંપનીઓ પોતાની મનમરજી મુજબ આખા એ નિયમો છે એને ઘોળીને પી જાય છે અને એના કારણે છાસવારે કોઈક માણસનું જીવન બરબાદ થઈ ગયું, કોઈક માણસ ગુજરી ગયો, આ બધી વાત આવે. જ્યાં સુધી કન્સેન્ટની વાત છે સાહેબ, કોરી કન્સેન્ટ ઉપર ફોર્મ ના સહી લઈ લીધા હોય એવા ફોર્મ પણ પકડાયેલા છે. તમે ખ્યાતિ હોસ્પિટલ જુઓ ને, કેમ્પ કરવા માટેના જે નોર્મ્સ હતા એ નોર્મ્સ ત્યાં આગળ ઉપયોગ થયા હતા. પણ આપણે રાહ ત્યાં સુધી જોઈએ છે, આપણને એમાં ખતરો એટલા માટે નથી લાગતો. દવાઓ બનવી જોઈએ, રિસર્ચ થવા જોઈએ, એની સાથે વાંધો જ નથી. પણ એ દવા બનાવવાને રિસર્ચ કરવા માટે તમને માણસો નથી મળતા. ખરેખર તો હું તો એવું સમજુ છું કે સમજદાર લોકો હોય જેને ખબર છે કે ક્લિનિકલ ટ્રાયલથી દેશનું ભલું થવાનું, લોકોનું આરોગ્ય સુધારવાનું છે, તો કેમ કોઈ પૈસાવાળો વ્યક્તિ, કોઈ શિક્ષિત વ્યક્તિ જે છે સામે ચાલી નથી કરતો કે હા ભાઈ મારા ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરો? કેમ જાનવરો અને ગરીબ માણસો આ બેને એક લાઈનમાં, એક પંગતમાં આપણે બેસાડી દઈએ છીએ? કારણ કે એના જીવનની એના માટે બોલશે કોણ? એના અધિકાર માટે. રાઈટ. તો સવાલ એ છે કે તમે પ્રેક્ટિસ જે છે એ રિસર્ચ કરો, એની સાથે વાંધો જ નથી, પણ એની જે નિયમ છે, એની જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસને તમારે અનુસરવી જોઈએ. એ ના અનુસરો અને તમારા લાભ માટે કેટલી બધી ક્લિનિકલ ટ્રાયલ ખાલી ઓન પેપર ઉપર. આજે જે કફ સિરપનો મામલો આવ્યો છે એ કેવી રીતે આવ્યો કે જે કફ સિરપથી આટલા બધા બાળકો મરી ગયા છે, બજારમાં જતી રહી, ડોક્ટરોએ પ્રિસ્ક્રાઇબ કરી, છોકરાઓએ લીધી બી ખરી અને એમના મૃત્યુ થઈ ગયા. કોણ જવાબ આપશે? આ બધા જ નિયમો છતાં એ લોકોના મોત થયા જ છે. યસ, હિતેશભાઈ, ક્લિનિકલ ટ્રાયલ જરૂરી છે પણ એનો મતલબ એ નથી કે પેલા જાનવરોને ને ગરીબ કે મજબૂર લોકોને બધાને સરખા ગણવામાં આવે ને એની પર આ ટ્રાયલ થાય. એકચ્યુઅલ શું માનો છો આ કેટલું મોટું કૌભાંડ છે અને શું લાગે છે કે આ રોકાશે અથવા રોકી શકાય એવું? કારણ કે ભલે જવાબદારી જે પ્રમાણે હિમાંશુભાઈ કહ્યું કે DCGI ની છે, પણ DCGI કે અહીંની લોકલ ઓથોરિટી પણ આ અંગે એટલી ગંભીર નથી લાગતી.
દિલીપભાઈ, એક વાત કહું કે હું બંનેની વાત સાથે થોડો સંમત છું પણ અને થોડો અસંમત પણ છું. વકીલ સાહેબે જેમ કીધું, ઠક્કર સાહેબે, એમ ક્લિનિકલ ટ્રાયલ વગર તો કોઈ નવી દવા આવી જ ન શકે. એટલે ક્લિનિકલ ટ્રાયલ્સ તો થવાના અને થતા જ રહેશે અને થવા જોઈએ. સેકન્ડ થિંગ, રાજેશભાઈએ કહ્યું એ પ્રમાણે કે જો નિયમોની સાથે ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવે, યોગ્ય રીતે કરવામાં આવે તો કશો જ વાંધો નથી. હવે હું એક બીજી વાત પણ તમને કહું કે જ્યારે કોરોનાની વેક્સિન બનતી હતી ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં એક વેક્સિનનો ટ્રાયલ ચાલતો હતો અને રાજેશભાઈ કીધું કે ગરીબોને ધસડે, પણ એ વખતે અમે બધા લોકોએ ઇન્ક્લુડિંગ મી, અમે લોકોએ ઓફર કરેલી કે અમારા ઉપર એ વેક્સિન તમે આપો, અમને વાંધો નથી. અને ઘણા બધા ડોક્ટર્સે પણ એ ટ્રાયલમાં ભાગ લઈને એ વેક્સિન લીધી હતી. કારણ કે એ વેક્સિન ત્યારે અમુક લોકોમાં કરવી જ પડે, પણ એટલા બધા લોકો ત્યાં ત્યારે પેલો હતો, ધસારો હતો કે એ લોકોને ના પાડવી પડી હતી. તો ક્લિનિકલ ટ્રાયલ જો એ રીતે થતા હોય, હવે કોઈ પણ કૌભાંડ ક્યારે કૌભાંડ બને, મારે સીધી રીતે પ્રેક્ટિસ કરવી હોય, નિયમ પ્રમાણે મારે ચાલવું હોય તો ક્યારેય કૌભાંડ ના બને. પણ જો હું નિયમોનો ભંગ કરીને અનએથિકલી પ્રેક્ટિસ કરવા જાઉં તો જ એ કૌભાંડ બને. અને જો આને તમે કૌભાંડ કહેતા હો તો એક ગંભીર ગુનો છે. એના નિયમોનું પાલન નથી થયું. એના પેશન્ટ્સ પણ આજના પેપરમાં એવું આવ્યું છે કે પેશન્ટ્સ એમ કહેતા હતા કે અમને ખબર જ નહોતી અને અમને પરાણે કરવામાં આવ્યું છે. તો એ ખરેખર ગંભીર ગુનો છે. એના માટે ક્રિમિનલ એક્ટ પણ છે. એના માટે એ સેન્ટરને સસ્પેન્ડ કરી શકાય, એના ઉપર ક્રિમિનલ એક્શન પણ લઈ શકાય અને એ બંધ થઈ શકે. હિમાંશુભાઈ, કાયદા છે, કાગળ ઉપર છે. હવે તમે મને કહો કે આમાં જવાબદાર માની લીધું કે ક્લિનિકલ ટ્રાયલ જરૂરી છે અને બધું જ સાચું, પ્લસ 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 બધું જ સાચું, પણ હવે આની પાછળ આ જે થઈ રહ્યું છે એ પણ ચોખ્ખું છે ને, એ પણ પિક્ચર સામે છે. તો એમાં તમે કોને જવાબદાર ઠેરવવા જોઈએ, કોને સજા થવી જોઈએ કે જેથી આવનારા દિવસોમાં બંધ થાય? ડોક્ટર હિતેશભાઈએ કહ્યું એ બહુ ડોક્ટર હિતેશભાઈએ કહ્યું એ બહુ સાચી વાત છે કે ક્લિનિકલ ટ્રાયલ જો નહીં થાય તો નવા પરીક્ષણોના આધારે શું હ્યુમન બોડી પર એની અસર થાય છે એ બહાર જ નહીં આવે. આજે તમે ઠક્કર સાહેબ, નથી કરવા નથી કેતો, આ કૌભાંડો થાય છે એ બંધ થાય એની મારે. હા, એ કૌભાંડ, મારી વાત સાંભળો કે કૌભાંડ જો થતા હોય તો આવા ઈસમોને, આવા ડોક્ટરોને કે આવી જે હોસ્પિટલો છે કે એથિકલ કમિટી છે એ લોકોને સસ્પેન્ડ કરવી જોઈએ, એમને હેવી ફાઇન કરવો જોઈએ અને જેલની સજા પણ કરવી જોઈએ. કારણ કે યુ હેવ નો રાઇટ ટુ પ્લે વિથ ધ લાઈફ્સ ઓફ અધર. તમને કોઈ બીજાની જિંદગી સાથે ખતરો મોડવાનો કોઈ પરવાનો નથી મળી ગયો. સવાલ અહીં કેટલો આવે છે, હું આપને કહું કે ઘણી દવાઓ એવી હોય છે કે ધારો કે ગુજરાતમાં ઓવરઓલ જે આપણું પબ્લિક છે એ થોડું સુખી છે. હવે તમે બિહારમાં જાઓ તો 10 વર્ષનો બાળક કે 20 કે 25 વર્ષનો યુવાન, એની જે શક્તિ છે એ ગુજરાતના હેલ્ધી કરતા ઓછી શક્તિ હોઈ શકે. અને આમાં જુદા જુદા પરીક્ષણો થાય છે, BA-B સ્ટડી થાય છે. ડોક્ટર હિતેશભાઈ અને ડોક્ટર રાજેશભાઈ ઠક્કરને પણ ખબર હશે કે આમાં પરીક્ષણોમાં ખૂબ નિયમોનું કોઈ ભંગ ના થવો જોઈએ. હું મારી વાત સાંભળો. જવાબ આપો સાહેબ, સમયની મર્યાદા છે. આ આટલા પરીક્ષણો, આ આટલા બધા કૌભાંડો ચાલે છે ને વર્ષોથી ચાલે. આજકાલનો નહીં, રાજેશભાઈ મામલો એ પણ કહ્યો, કોઈને સજા થઈ, કોઈને દાખલો બેસાડ્યો, એવું આપના ધ્યાનમાં આવ્યું એઝ અ એડવોકેટ? અત્યારે આ SVPમાં જે બનાવ બન્યો એ ખૂબ ગંભીર છે. ખ્યાતિ હોસ્પિટલનો બનાવ બન્યો એ પણ બહુ ખૂબ ગંભીર છે. અને આવા બધા કિસ્સાઓમાં તો એ લોકો એથિકલ રીતે વર્ત્યા જ નથી. વેરી અનએથિકલ એમને પ્રેક્ટિસ એડોપ્ટ કરેલી. એ ક્યાંય ના ચલાવી લેવાય, એ કોઈ પણ ધંધામાં ના ચલાવી લેવાય. એ વકીલાતનો બિઝનેસ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો બિઝનેસ હોય, મેડિકલ પ્રોફેશન હોય. ઠક્કર સાહેબ, બધું જ ચાલે છે અને હોતા હે ચલતા હે, એટલે આ બધા કૌભાંડો બહાર આવતા હોય છે. પણ રાજેશભાઈએ કહ્યું કે નવી દવા કે નવું ઇન્જેક્શન આવે માર્કેટમાં, પહેલા એક પરીક્ષણ કરવાનું હોય છે. સાથે જ એમણે કહ્યું કે આડઅસર તપાસવા માટે થતું હોય છે, મંજૂરી થતું હોય છે, સહમતિ થતું હોય છે. રાજેશભાઈએ કહ્યું એમ એના કન્સલ્ટ લેવાય છે, રિપોર્ટ કઢાવે છે. પણ ખાસ જે એમણે કહ્યું કે ગરીબની પ્રયોગશાળા બને છે ને ત્યારે આ સવાલો ઉઠે છે. કોઈ મજબૂર વ્યક્તિની પ્રયોગશાળા બને છે ત્યારે આ સવાલ ઉઠે છે. સસ્તામાં સસ્તો જીવ હોય તો એવું કહેવાય છે કે ગરીબનો જીવ છે, મજબૂર વ્યક્તિનો જીવ છે, એવું પણ એમણે કહ્યું. અને વેક્સિનના નામે પણ કેટલીક ક્લિનિકલ ટ્રાયલ થઈ ગઈ. જ્યારે ડૉક્ટર હિતેશ રામાનુજે કહ્યું કે 1940માં એક એક્ટ બન્યો હતો, ત્યારબાદ 2019માં એક નવો એક્ટ બન્યો, એમાં સુધારા વધારા એમણે કહ્યું કે કર્યા, રૂલ્સ પણ બદલ્યા એમાં. પણ ક્યાંક
જે એથિકલ કમિટી હોય છે એની ક્યાંક પરમિશન લેવાની હોય છે. એમણે DCGIનો પણ ઉલ્લેખ કર્યો. ઘણી લાંબી પ્રોસિજર છે એમણે કહ્યું એ પ્રમાણે, એમાંથી પસાર થવાનું હોય છે. પછી જ તમે આ ટ્રાયલ ક્લિનિકલ કરી શકો છો. પણ ખાસ તો જે કહ્યું એ કે પરીક્ષણ થશે અને થવા પણ જોઈએ હિતેશભાઈનું કહેવું. પણ જો આવા કૌભાંડો થતા હોય અને માત્ર કાગળ પર જો નિયમો રહેતા હોય તો હિતેશભાઈનું કહેવું છે કે એની સાથે અમે સહમત નથી. ગંભીર ગુનો છે અને ગંભીર ગુનો હોય તો એની સામે ચોક્કસ પગલાં ભરાવા જોઈએ, આ બંધ થવું જોઈએ. અને હિમાંશુ ઠક્કરે કહ્યું એમ કે એથિકલ કમિટી છે એના પોતે મેમ્બર છે એટલે એ બધું જાણે છે. એમણે કહ્યું કે પિક્ચર બહુ એટલું ગંભીર નથી એમનું કહેવું છે. પણ DCGI જે આખી પ્રક્રિયા આખી આ કંટ્રોલ કરતી હોય છે અને જો કૌભાંડો છતાં પણ આવે છે તો એની સામે પગલાં ભરાવા જોઈએ, જેલમાં મોકલવા જોઈએ, ઇવન દંડ પણ કરવો જોઈએ. અને જવાબદાર જે કંપનીઓ હોય કે અધિકારીઓ હોય એમને હિમાંશુભાઈનું કહેવું છે કે લીગલ પ્રોસિજર કરીને પણ એમને એક દાખલો બેસાડવો જોઈએ. એટલે વસ્તુ એ છે કે દવા બને, રિસર્ચ થાય એની વાંધો નથી, પણ કોઈ મજબૂર ને ગરીબ જો એનો ભોગ બનતો હોય તો ચોક્કસ ત્રણેય જે પેનલિસ્ટ છે એમનું કહેવું છે કે એ બંધ જ થવું જોઈએ, ન જ થવું જોઈએ. અને એની જવાબદારી જે કોઈ ડિપાર્ટમેન્ટની છે એણે એક્શનમાં આવવું જોઈએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજેશ ઠાકર, હિમાંશુ ઠક્કર, ડૉક્ટર હિતેશ રામાનું ત્રણેય જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ક્લિનિકલ ટ્રાયલ, નિયમો મુકાયા નેવે. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.